હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આપણે ગયા પહેલા સત્ર ઓવરવ્યૂ જે છે તેના પહેલા સત્રમાં કોણ નહીં હતું હાજર પહેલા સત્રમાં? અને તમે લોકો જેટલા હાથ ઊંચો કર્યો, લેડીઝમાં બધા હતા પહેલા સત્રમાં, અને તમે લોકો જેટલા હાથ ઊંચો કર્યો એટલા બીજા સત્રમાં હાજર હતા. એ બેમાંથી એ કોણ નહીં હતું? તમે બીજામાં બી નહીં હતા, પહેલાં બેઉમાં નહીં હતા. તો આપણે પહેલાં બે સત્રમાં શું જોયું? જે હાજર હતા તે જવાબ આપે. આપણે પરમ સુખની ખોજ કરી રહ્યા છીએ, અને આ જગતમાં આપણને જે સુખ મળે છે તેની સાથે દુઃખ જોડાયેલું જ હોય છે. જે રીતે એક કોમન એક્ઝામ્પલ આપણે જોયો હતો કે દુઃખ છે ગરમીનું, ઉનાળો આવે તો ગરમી લાગે એનું દુઃખ છે. એટલા માટે આપણે એસી ઘરમાં ચલાવીએ, પણ એના માટે દોડવું પડે. આપણે કમાવા માટે બિલ આવે ને, તો દોડવું ને મહેનત કરવી એ માટે મનુષ્ય જીવન નથી. આપણે વૈદિક જીવન જે જોયું તેમાં આપણે જોતા હતા કે લોકો 3 થી 4 કલાક કામ કરતા હતા. એને એ પણ વર્ષમાં 3-4 મહિના ચોમાસાના, બાકીનું જીવન એના એ ચોમાસામાં જે પાક્યું તેના આધારે જ આખું જીવન જતું. એટલી જ મહેનત. તો માણસ મહેનત કરવા માટે નથી બનાવ્યો, પણ એસી ચલાવવા માટે મહેનત કરવા માટે દોડવું પડે, તો એ દુઃખ કહેવાય. તો એ જે સુખની આપણે શોધી રહ્યા છીએ, એ સુખ આપણને ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે આપણે ભગવાનને જાણીશું ત્યારે. તો ભગવાનને આપણે કેવી રીતે જાણી શકાય? ભગવાનની વ્યાખ્યા જોઈએ આપણે 4 લીટીમાં, 4 વાક્યોમાં. કોણ કહી શકે તમારામાંથી ભગવાનની વ્યાખ્યા? ભગવાનની એક વ્યાખ્યા એ આ છે: ઐશ્વર્યસ્ય વીર્યસ્ય સહસ્રિય ષડભગ ઇતિ ગણા. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્રિય જ્ઞાન વૈરાગ્ય ષડભગી ઇતિ ગણા. 6 પ્રકારના જે ઐશ્વર્ય ધરાવે છે પરાશર મુનિ, વેદ વ્યાસના પિતા, તેમણે ભગવાનની એક વ્યાખ્યા કરી કે જે 6 ઐશ્વર્ય પૂર્ણ છે તે ભગવાન છે. તો એ 6 ઐશ્વર્ય અહીંયા આપણે લગાવેલા છે. તમને આ મોડે કરી લેજો, ગમે ત્યારે દર્શને આવો મંદિરે તો એ 6 ઐશ્વર્યો મોડે થઈ જાય તો ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થાય. એ કરીને તમે એક બીજું કે છેલ્લા દિવસે મેં તમને એક એસાઇનમેન્ટ આપેલું હતું કે રોજ 2-5 ભગવદ્ ગીતાના શ્લોક વાંચીને 16 માળા કરવાના. 15 દિવસ અનુભવી જુઓ તમારા જીવનમાં કંઈ પરિવર્તન આવે છે. તો કોણે એ પ્રયત્ન કર્યા? 2, 3, 4, 5, 6 જણાએ જ પ્રયત્ન કર્યા. 7 તમે કર્યો? ભગવદ્ ગીતા માળા નથી કરતા. ભગવાનનું નામ પૂર્ણ શુદ્ધ નામ, અભિન્નત્વામ નામ નામીનો. નામ રસ વિગ્રહ, નામ ચિંતામણી રસ વિગ્રહ, પૂર્ણ શુદ્ધ નામ ત્વમ નામ નામીનો. ભગવાનનું જે નામ છે એ ચિંતામણી સમાન છે. એ આલોકની ધ્વનિ નથી. જેવી રીતે ભગવાન કૃષ્ણ હતા દ્વારિકામાં અને દ્રૌપદીને મુશ્કેલી આવી, 1000 કિલોમીટરનું અંતર થાય. 1000 કિલોમીટરનું અંતર થાય હસ્તિનાપુર દ્વારિકાથી, અને એણે ગોવિંદ ગોવિંદ એમ પુકાર્યું અને ગોવિંદ આવી ગયા. કારણ કે ગોવિંદ જે નામ છે અને એ ગોવિંદ વ્યક્તિ છે એ એક જ છે. અભિન્ન ત્વામ નામ નામીનો. તમારું નામ અને તમે બેઉ અભિન્ન છો, બેઉ એક જ છો. જેમ કે તમારું નામ શું? નેહા માતાજી. તો નેહા માતાજી અને નેહા વ્યક્તિ અલગ અલગ છે. કોઈ ઘરેથી અત્યારે નેહા બોલાવે તો તમને ખબર પણ ના પડે કે મને કોઈ બોલાવી રહ્યું છે, કારણ કે એ નામ અને તમે અલગ વ્યક્તિ છો. પણ ભગવાનનું એવું નથી.
એટલે તરત જ ભગવાન જેવા દ્રૌપદી બોલાવે છે તરત જ હાજર થઈ ગયા ભગવાન. એ ઇન્ડિકેટ કરે છે ભગવાનનું નામ એ દિવ્ય ધ્વનિ છે. ભગવાનનું નામ એમના નામથી અભિન્ન છે. જેમ કે પાણી, મને તરસ લાગી છે, તરસ લાગી છે, તરસ લાગી છે, પાણી પીવું છે, પાણી પીવું છે, એમ હું બોલું તો પાણી પીવાય નથી જતું. મને પાણીનો ગ્લાસ અને પાણી શબ્દ અલગ અલગ છે, પણ ભગવાનના ધામમાં મને તરસ લાગે ને હું પાણી બોલું એટલે પાણી પીવાઈ જાય. પાણી અને પાણી શબ્દ એક જ છે ભગવાનના ધામમાં. એવી રીતે જ્યારે ભગવાનને આપણે જપ કરીશું, ભગવાન કહે જપનો મહિમા, યજ્ઞ નામ જપ યજ્ઞ અસ્મિ. ભગવાન કહે યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું, જપ યજ્ઞ હું છું. તમે આપણે ભગવદ્ ગીતાના એડવાન્સ કોર્સમાં ચાલીશું તો ભગવાન એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્ત્યતિ યહ અઘારાયુ ઇન્દ્રિય રામો મોઘમ પાર્થ જીવતી. 3.16માં ભગવાન કહે છે કે જે આ યજ્ઞ ચક્રનું મેં સ્થાપન કર્યું છે એ પ્રમાણે જીવતો નથી તો વ્યર્થ જીવન જીવે છે. શું કહે છે? વ્યર્થ જીવન. તો આ યજ્ઞ કહેવાય. આ યજ્ઞ માટે 10 મિનિટ આપવાની ખાલી. કેટલી મિનિટ? 10 મિનિટ. ને તમારા જીવનમાં પરિવર્તન આવશે. તમે અનુભવજો. અને નહીં અનુભવાય કે ભાઈ ગાંડી કંઈ ફાયદો નથી તો રામ રામ. એટલે તો ટ્રાય કરો, એક વખત ટ્રાય આપી શકાય, ડેફિનેટલી ફરક પડશે. બહુ બધા હજારો લાખો લોકોના જીવન પરિવર્તન થઈ ગયા છે આ જપ કરવાથી. લાખો ને કરોડો. જે લોકોને તમે 1000 વખત ગાય માંસ નહીં ખાવાનું એમ કહો તો એ સામા થાય ને તમને મારે, એ જ લોકો ગાયનું માંસ ખાવાનું છોડીને ગાયની રક્ષા કરવા માંડ્યા જપ કરવાથી. એટલી શક્તિ છે એનામાં. તો એક વખત ટ્રાય કરી શકાય. હા, તો હવે આજથી પાછા 15 દિવસમાં ટ્રાય કરજો. તો એ દિવ્ય આનંદ ભગવાનના કોન્ટેક્ટમાં લાવે છે કે જ્યારે આપણે નામ બોલીએ છીએ ને એમ ત્યારે ભગવાન આપણી સાથે કોન્ટેક્ટમાં, એટલે ભગવાનના આપણે સંગમાં આવી જઈએ છીએ. એટલે તમને આનંદ આવવા મળશે, તમે તમારું જીવન આનંદિત થવા મળશે, ધીમે ધીમે ઓટોમેટિક આનંદિત થવા મળશે. તમે જ્યારે અનુભવશો, ભગવાન વિશેનું વિજ્ઞાન ખબર પડી જાય અને તમને ખબર પડી જાય કે ભગવાન નામથી અલગ નથી, ત્યારે જ્યારે તમે જપ કરો છો ત્યારે ભગવાન તમારી સાથે છે, તમારી જીભ પર ડાન્સ કરી રહ્યા છે. એટલે તમે ઓટોમેટિક ભગવાનના સંગમાં આવવાથી તમે આનંદમાં આવશો. તો હવે આપણે જોયું કે ભગવાન વિશે ભગવાનની વ્યાખ્યા 4 લીટીમાં કઈ કઈ જોઈ. એ છે ભગવાન બધી વસ્તુના સ્ત્રોત છે, બધી વસ્તુના સ્ત્રોત છે. બધી વસ્તુ એનામાંથી ઉત્પન્ન થાય છે એટલે એ બધી વસ્તુના માલિક છે. બધી વસ્તુના માલિક છે એટલે એ બધી વસ્તુ નિયંત્રિત કરી શકે છે, અને બધી વસ્તુ નિયંત્રિત કરી શકે એટલે પરમ ભોગતા છે. એની લેવલમાં કોઈ ભોગતા નથી. આપણે ઉદાહરણ જોયું એમાં કે આપણે ભોગતા કહીએ પોતાની જાતને, પણ આપણે પરમ ભોગતા ભગવાન છે. આપણે સબોર્ડિનેટ ભોગતા છે. જેવી રીતે એક ઉદાહરણ જોયું કે હોટલનો માલિક હોય, એમાં હોટલની કમાણી થાય તો માલિક બધું ભોગવે. એમના નોકરો જે હોય એમાં વેઇટર હોય, પેલા હોય, કેપ્ટન હોય, તો એને શું મળે? પગાર મળે ને ખાવાનું મળે. અને જે માલિક હોય તેને કોઈ કામ કરવું પડતું નથી, એના વતી એના માણસો કામ કરે, એના વતી એના માણસો કામ કરે. ભગવાન તો પોતાના નિજ ધામમાં અલગ અલગ આનંદોમાં રચ્યા પચ્યા રહેતા હોય. તો આપણે તો એવું કંઈ કરી નથી શકતા. આપણે તો રોજ દોડવું પડે છે. તો આપણે પલમ ભોગતા નથી. ભગવાન ભોગતા છે. આપણે ઉદાહરણ પણ એક જોયું હતું એવી રીતે. તો હવે ભગવાન વિશે વધુ ક્યાંથી જાણી શકાય? તો આપણે આવ્યા શાસ્ત્રો પર. તો શાસ્ત્રનો પહેલો ભાગ આપણે જોયો. શું જોયો? કે ભાઈ શાસ્ત્રો આ યુગમાં લાગુ પાડી શકાય કે નહીં પાડી શકાય? કારણ કે અત્યારે આપણા મનમાં એક ડાઉટ છે. શું ડાઉટ છે? એક શંકા છે. શું શંકા છે? કે અત્યારે વૈજ્ઞાનિક એ જૂના જમાનાની વાત થઈ ગઈ, વેદોની. કારણ કે આપણે બધું જોઈએ, બધું વસ્તુ આઉટડેટ થઈ જાય, બધું વસ્તુ નકામું જૂનું થઈ જાય, નકામું ઘર બી નકામું થઈ જાય, આપણે તોડીને નવું બનાવીએ લેટેસ્ટ ફેશનનું. જો જૂના જમાનાનું ઘર રાખીએ અને નવા જમાનાની છોકરીઓને આપણે બોલાવીએ એંગેજમેન્ટ કરવા, આપણે જોવા, તો એ લગ્ન કરશે નહીં. હા, આટલો બધો જૂનવાણી છે, ખ્યાલ આવે ને?
તો એવી રીતે બધું આઉટડેટ થઈ જાય. આઉટડેટ થઈ જાય એટલે આપણે એને કાઢી મૂકીએ. એટલે આપણે શાસ્ત્રોને પણ કાઢી મૂકીએ. શાસ્ત્રો આપણે શું સમજીએ? એ આઉટડેટેડ થઈ ગયા છે. કારણ કે આપણે જોઈએ વૈજ્ઞાનિક લોકોએ કેવી સંશોધન કર્યું. ટેલિફોનની સુવિધા, અહીંયા બેઠા બેઠા અમેરિકા વાત થઈ શકે જોઈ ને. પછી અહીંયા ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ રમાતી હોય અને અહીંયા મેચ આપણે જોઈ શકીએ બેઠીને ઘરમાં. તો આ જે વૈજ્ઞાનિક વસ્તુ જે બધા સંશોધન છે એ બધે શાસ્ત્રોને આઉટડેટ કરી મૂકે. આપણા મનમાં એક ધારણા છે તો શાસ્ત્રો અત્યારે લાગુ પાડી શકાય નહીં એવું આપણને એક વહેમ છે. પણ આપણે શાસ્ત્રોને પૂરા આપણે એને મૂળ રીતે સમજ્યા નથી. કારણ કે આપણે શાસ્ત્રો જો એના મૂળ રીતે આપણે સમજીશું તો જોઈશું કે પરીક્ષિત રાજા જે હતા એમને મૃત્યુનો શ્રાપ મળ્યો. આખા ધરતીના રાજા હતા. હવે આખા ધરતી એટલે તમારી અત્યારે તમને એ જ્ઞાનમાં નથી કે ધરતી કોને કહેવાય. આપણે એટલાસની ગોળો છે એને ધરતી સમજીએ, પણ આખા જંબુદ્વીપ, આખું જે જંબુદ્વીપ છે એ જંબુદ્વીપ પર એમનું શાસન હતું. અને એ જંબુદ્વીપ પરના બધા લોકોને ખબર પડી ગઈ જેવી કે પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો છે. જન્નલોક, તપલોક, મહરલોક, સ્વર્ગલોક ને તપલોકમાં પણ વશિષ્ઠજીને ખબર પડી ગઈ એક જ મિનિટમાં કે પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો છે. અને પરીક્ષિત રાજા ઘર છોડીને ગંગા નદીએ બેસી ગયા છે કે હવે શું કરવું જોઈએ, 7 દિવસમાં મારું મૃત્યુ છે. તો ટેલિફોન તો હતો નહીં, મોબાઈલ તો હતો નહીં. અને ક્યાં સ્વર્ગને એટલે ધ્રુવલોકની ઉપર સ્વર્ગલોક અપ ટુ ધ્રુવલોક લગીનું સ્વર્ગલોક ગણાય. એની પર જનલોક, તપલોકમાં હતા વશિષ્ઠજી. ત્યાંથી આવી ગયા તરત જ. સુખદેવ ગોસ્વામી આવી ગયા. તો ટેલિફોન નહીં હતા પણ એ દિવ્ય યંત્રયુક્ત મંત્રયુક્ત ટેલિફોન હતા. ખ્યાલ આવે છે ને. ટેલિવિઝન નહીં હતા પણ તમે જો પેલા ભાઈ સંજય જે હસ્તિનાપુરમાં બેસેલા છે મહેલમાં, કુરુક્ષેત્ર ત્યાંથી 200-250 કિલોમીટર દૂર થાય, ત્યાં યુદ્ધ થાય છે કુરુક્ષેત્રમાં. અને 50 કિલોમીટરનો એ 50 સ્ક્વેર કિલોમીટરનો એરિયો હતો કુરુક્ષેત્રનું યુદ્ધભૂમિ. અને દરેક વસ્તુ ઝૂમ કરીને બતાવતા હતા. ઝૂમ કરીને એ લોકો શું વાતચીત કરે ને એની અંદર જે એ લોકોની મનમાં વિચારસરણી શું ચાલી રહી એ પણ સંજય કહેતા હતા. કોને? ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં. તો ટેલિવિઝન નહીં હતું પણ ટેલિવિઝન હતું, આપણને નોલેજ નથી. એટલે એવી રીતે બહુ બધું છે કે જેવી રીતે અર્જુનને ખાંડવન જ્યારે બળતું હતું તેમાં માયા દાનવ પણ બળી જતો હતો. તો ખાંડવન બળતું બચાવ્યું, તેથી માયા દાનવ બચી ગયો. તો કે હવે હું તમને વરદાન આપવા માગું છું, એક કૃપા આપવા માગું છું કે તમને યંત્ર વિજ્ઞાન સમજાવવા માગું છું. શું કહે? યંત્ર વિજ્ઞાન તમને ગિફ્ટમાં આપવા માગું. ભગવાન કૃષ્ણએ કીધું આ યંત્ર વિજ્ઞાનની આપણે જરૂર નથી. યંત્ર વિજ્ઞાન એટલે બધી મશીનરી અને યંત્રો કેવી રીતના ચાલી શકે એનું વિજ્ઞાન ત્યારે આપતા હતા, પણ ભગવાન કૃષ્ણે ના પાડી કે આને જો અત્યારે આપણે લેશું તો જગત બહુ વિડંબણામાં પડી જશે. એને એ જમાનામાં નિકૃષ્ટ જ્ઞાન ગણવામાં આવતું. શું? નીચેનું જ્ઞાન ગણવામાં આવતું હતું. અને એ કલયુગ માટે છે, લોહયુગ. કલયુગ જે છે તે લોહયુગ માટે છે. એટલે ભગવાને ના પાડી કે આ જ્ઞાન અત્યારે લેવાની જરૂર નથી. ને આપણે જોઈએ છે પરિણામ. અત્યારે વેદના શાસ્ત્રોના જે નિયમોમાં જીવતા હતા તે કેટલા સુખી હતા. અને અત્યારે આપણે કેટલી બધી પરિસ્થિતિઓ, એવી બધી વિકટ પરિસ્થિતિઓમાં આપણે ફસાઈએ છીએ કે એનો માર્ગ મોડર્ન સાયન્સનું એટલું બધું ડેવલપમેન્ટ છે છતાં આપણે શોધી નહીં શકતા. કાલે પરમ દિવસે એક ન્યૂઝ હતું, સુરતમાં 8 જગ્યાએ અલગ અલગ આત્મહત્યા થઈ. ખાલી એક આત્મહત્યા થાય તો ન્યૂઝ બનાવતી હતી, ન્યૂઝ આવતું હતું. પણ હવે આત્મહત્યા એટલી કોમન થઈ ગઈ એટલે ગુજરાત સમાચારના 4થા પેજ પર હતું કે આજે સુરતમાં 8 આત્મહત્યા થઈ. એટલે કોમન ન્યૂઝ થઈ ગયો, કંઈ એની મહત્વતા નહીં રહી. પણ 8 આત્મહત્યા એટલે કેટલું ખરાબ કહેવાય. લબ્ધવા શુદ્ધમ વિધમ બહુ સંભવાન તે.
એટલો મહામૂલ્ય માનવ જીવન મળ્યું જેમાં પરમ સ્થાન પામી શકાય, ભગવાનનું ધામ. એ ધામ મેળવવાનું આપણે ચૂકી જઈએ છીએ આવી રીતના આત્મહત્યા કરીને. તો કોમન થઈ ગયું. તો આ આપણે જોઈએ છે કેમ થાય છે? કારણ કે આધુનિક વિજ્ઞાન કંઈ સોલ્યુશન આપી શકતું નથી ને આપણે જે સોલ્યુશન આપી શકે છે એને છોડી દીધું છે. જે સોલ્યુશન આપે છે એને છોડી દીધું અને આપણે આધુનિક વિજ્ઞાન તરફ ખેંચાઈ ગયા છે, એ સોલ્યુશન આપી શકતું નથી, એટલે આવી સ્થિતિ થાય છે. તો હવે આપણે જોયું કે આધુનિક વિજ્ઞાન જે છે એટલે કે વેદશાસ્ત્ર છે એને કેવી રીતના માની શકાય, તેના અલગ અલગ પ્રમાણ જોયા કે વેદોમાં જે એ વખતના સમયમાં હતું તે વૈજ્ઞાનિક લોકો અત્યારે સંશોધન કરી રહ્યા છે. અમુક વસ્તુનું હમણાં સંશોધન થઈ રહ્યું છે અને અમુક વસ્તુ હજી પણ એ લોકોને જ્ઞાત નથી. જેમ કે ન્યુક્લિયર લેઝર ગાઇડેડ મિસાઇલ અત્યારે, તો લેઝર ગાઇડેડ મિસાઇલ જો છોડીએ આપણે અત્યારે તો અહીંયા હત્યા કરવાની હોય એક મારી જ ધારો કે, તો પણ આપણે બધા નાશ થઈ જઈએ અહીંયા આવી જાય તો. પણ બ્રહ્માસ્ત્ર હતું, એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ અને ગર્ભમાં જઈને પરીક્ષિત મહારાજને મારવાનું હતું ખાલી, અને એની માતાજીને કંઈ, એની મા ઉત્તરાને કંઈ નહીં થવા દીધું. સમજમાં આવે છે કેટલું પિન પોઈન્ટ ને એક્યુરેટ સાધન હતા. બીજું હતું અંતર્ધાન અસ્ત્ર, એટલે અસ્ત્ર છોડવાથી માણસ ગાયબ થઈ જાય. તો અત્યારે આવા કોઈ અસ્ત્ર છે પણ નહીં, ખ્યાલ આવે ને? તો એ વખતે બહુ ઊંચી ટેકનોલોજી હતી પણ અત્યારે આપણે એને ગુમાવી દીધી છે. અને મેં તમને કીધું તેમ અમુક વસ્તુ ભગવાને આપણી માનસિકતાને આધારે કલયુગમાંથી હટાવી. આ સિઝનની જેવું છે, જે આ યુગો જે છે એ સિઝન જેવા છે. અમુક સિઝનમાં જ અમુક વસ્તુ અવેલેબલ હોય, એમ અમુક વસ્તુ અમુક યુગમાં અવેલેબલ હોય. તો અમુક વસ્તુ ભગવાને હટાવી દીધી કારણ કે આપણી માનસિકતા, આપણને જો અત્યારે મંત્ર શક્તિ આપી દે ને તો આપણે નવસારીમાં કોઈ નહીં રહેવા દઈએ, ખ્યાલ આવ્યો ને? તો એટલા માટે ભગવાને આપણી માનસિકતા પ્રમાણે હટાવી દીધી શક્તિ એમ આપણામાંથી. તો વેદ લાગુ પડી શકે. એક ઉદાહરણ જોયું કે જે એમ્બ્રિયો ગર્ભની બહાર ડેવલપ કરવાની શક્તિ એ વખતે હતી એ હજી અત્યારે પણ નથી. હા, બીજું એમાં ઘણી બધી એવી બધી આગાહી છે કરવામાં આવી શાસ્ત્રોમાં, જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ થઈ રહી છે. જેમ કે બુધ આવશે, અશોક આવશે, ચૈતન્ય મહાપ્રભુ આવશે, જીસસ આવશે, પેગમ્બર આવશે, માધવાચાર્ય આવશે. તો એ બધાની આગાહીઓ છે સચોટ. એ લોકો આવીને એમને કોના મા બાપ શું હશે, કલી અવતાર જે છે હજી 4,32,000 વર્ષ પછી થવાનો છે કલ્કી અવતાર, એ ક્યાં થશે, એના મા બાપનું નામ શું છે, એ કયા વર્ણમાં જન્મ લેશે, એની બધી જ માહિતી ભાગવતમાં આપી દેવામાં આવી છે. તો એટલા માટે જે વેદ છે અને વેદમાં જે પણ આદેશ છે તે અત્યારે એવી રીતે લાગુ પડી શકે. વેદમાં કીધું કે ભાઈ તમે અન્ન ખાઈને જ જસપુષ્ટ રહેશો. કરોડો વર્ષ પહેલાં કીધું, અત્યારે પણ આપણે અન્ન ખાવું માટે અન્ન જ ખાઈએ, બીજું કંઈ કેમિકલ ખાઈને અસ્પુષ્ટ નહીં રહી શકીએ. અને અન્ન પાણીથી જ પાકે, તે હજી બી એ જ પ્રણાલી છે, એની સિવાય બીજી કોઈ કેમિકલથી આપણે નહીં પકવી શકતા. પાણી તો જોઈએ જ એને. એટલે વેદ લાગુ પડી શકે. હવે આપણે જ્ઞાન મેળવવાના સ્ત્રોતમાં આ જોયું કે 3 જ્ઞાન મેળવવાના સ્ત્રોત છે. એક છે અનુમાન પ્રમાણ, એક છે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, અને એક છે શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ એટલે વેદશાસ્ત્ર. ને આપણે જે શબ્દ પ્રમાણ છે તે કોની પાસે નહીં સાંભળવા જોઈએ તે આપણે જોયું. આધુનિક વિજ્ઞાની છે નહીં સુનના, ન્યૂઝપેપર છે નહીં સુનના, ટીવી છે નહીં સુનના, મેગેઝિન છે નહીં સુનના, કારણ કે આ બધાની લિમિટેશન્સ છે. ને આ બધા 3 ભૂલને પાત્ર છે, 4 ભૂલને પાત્ર. કઈ 4 ભૂલને પાત્ર છે? કઈ 4 ભૂલને પાત્ર છે? દરેક માણસ, દરેક જીવ ભ્રમિત થાય છે. દરેક જીવની ઇન્દ્રિય અપૂર્ણ છે. આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. અપૂર્ણ ઇન્દ્રિયને લીધે આપણે ભ્રમિત થઈએ છીએ. એટલે ભૂલ કરીએ છીએ એટલે કોઈને છેતરીએ છીએ. આ ચાર વસ્તુ આપણામાં રહેલી છે દરેક જીવમાં. એટલે આપણે આ બધી વસ્તુ જે જ્ઞાન આપે છે તો એ એનું જ્ઞાન હોય તો આપણે સ્વીકારી શકાય
નહીં. એટલે શબ્દ પ્રમાણ કોની પાસે? અધિકૃત સ્ત્રોતમાંથી આવવો જોઈએ કે શાસ્ત્રમાંથી આવવો જોઈએ. તો એ વેદ જે છે તે અધિકૃત સ્ત્રોત છે. તો હવે એ વખતે આપણે એ પણ જોયું કે વેદોને અનુસરતા હતા જ્યારે સમાજમાં લોકો, ત્યારે એની માનસિક સ્થિતિ કેટલી હતી, સારી હતી. અત્યારે તમે જુઓ 70% અમેરિકન લોકો સાયટ્રિક પ્રોબ્લેમ ધરાવે છે. 70% લોકો. અત્યારે ભારતમાં પણ કેટલા લોકો એવા છે જેને રાતે ઊંઘ નથી આવતી, 3-3, 4-4, 5-5 વાગે લગીને ઊંઘ નથી આવતી. તમે જોયા છે કોઈને? તમારાથી કોઈ જોયા છે? રાતે ઊંઘ જ નહીં આવે એ લોકોને. અને આમ ડર લાગ્યા કરે. એવા કેટલા બધા તો અત્યારે પણ આપણે ત્યાં પણ તમે જોવામાં મળશે. સામાજિક સ્થિતિ જુઓ એ વખતે કે ભાઈ કંઈ પણ ફેમિલી, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો બધા ભેગા થતા. કુટુંબ જ મોટું હતું. લગ્ન હોય તો કેટલા બધા ભેગા થઈ જતા. અત્યારે જમાનો એવો આવ્યો કે ભાઈ તું પહેલાં લગ્નમાં જીઓ ને કે ના હવે વોટ્સએપ પર ફોટા લોડ થઈ જાય ને લાઈક કરી દેવા. ખ્યાલ આવે ને? એક દિવસ એવો આવશે કે આપણે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર જ ખાવાનું ખાઈ લેવું, બહુ મસ્ત એમ કહી દેવાનું એટલે ખવાઈ ગયું. એવો જમાનો પણ આવી જશે. તો સામાજિક સ્થિતિ હતી કે કોઈ મૃત્યુ પામે તો પણ પહેલાંના જમાનામાં ઘરમાં કોઈ મૃત્યુ પામતા નહીં એવી રીતે કે ઘરમાં પિતા જીવિત હોય ને પુત્ર મૃત્યુ પામે. એ વૈદિક યુગ નહીં હતો. તમને જો રામાયણ વાંચો ને તો ખબર પડે, રામને જવાબદાર ગણવામાં આવતો. રાજા જવાબદાર ગણાય. એકચ્યુઅલી આપણા પ્રધાનમંત્રી જવાબદાર ગણાય જો પિતાની હયાતીમાં પુત્ર મૃત્યુ પામે તો. એ રાજાના પાપને લીધે એવું થાય. તો એવું સંભવ નહીં હતું. જો કોઈ ભૂલમાં મૃત્યુ પામ્યું હોય તો એની વાઈફ હોય એને ઘરના બાકીના લોકો એવી રીતના કેર કરી લે કે ખબર પણ ના પડે કે એના ઘરમાં એના હસબન્ડ નથી. અત્યારે કેટલા ફાંફા પડી જાય. સામાજિક સ્થિતિ એટલે બધા એકબીજાને હળી મળીને રહેતા હતા. પારિવારિક સ્થિતિમાં આપણે જોયું કે પિતા અમેરિકા દિલ્હીમાં રહેતા હોય, છોકરો લંડનમાં રહેતો હોય, એની વાઈફ અમેરિકામાં નોકરી કરતી હોય. તો પરિવાર જેવું તે રહ્યું ને. પરિવારમાં બી પરિવાર એટલે 4-5 જણા. પહેલાંના જમાનામાં પરિવાર એટલે 50-60 જણા. આર્થિક સ્થિતિ પહેલાં 4 કલાક કામ કરતા હતા, હવે 5 કલાક, 6 કલાક, 7 કલાક, 12 કલાકની ડ્યુટી થઈ ગઈ. અને એવી 1 શિફ્ટ, 2 શિફ્ટ, ડબલ શિફ્ટ કરવી પડે. સાંસ્કૃતિક સ્થિતિમાં આપણે જોયું કે મેકલેનને કેસ સ્ટડી હોય ખાલી 200 વર્ષ પહેલાં 1835માં. મેકલેન કે આ દેશમાં હું ફર્યો, આપણે જોયું ને, આ દેશમાં હું ફર્યો, મને કોઈ ગરીબ જ નથી મળ્યું, કોઈ ગરીબ જોવા નથી મળતું. ને એટલી બધા એ લોકો કલ્ચર્ડ લોકો છે કે એને પર આપણે શાસન ના કરી શકીએ. પણ જો શાસન કરવું હોય તો એની પુરાણી પદ્ધતિ છે ગુરુકુળ વ્યવસ્થા, એને તોડવી જોઈએ. ને એ જો તોડીશું અને એ લોકો એમ સમજવા માંડે કે આપણે જે કરીએ છીએ, આપણે જે જીવીએ છીએ એ નિમ્ન કોટીનું જીવન છે, એવું એ લોકોની માનસિકતામાં આપણે ભેરવી દઈએ તો એ લોકો આપણા ગુલામ થશે. અને એવું એ લોકોએ કર્યું, જેથી કરીને આપણે વેદને થોડુંક રહેલું જ્ઞાન હતું તે બી ભૂલી ગયા શાસ્ત્રોને. તો હવે ઘણી વખત લોકો અને આપણે એમ કહીએ ને શાસ્ત્રોને માનવા જોઈએ. કાલે એ વખતે આપણે એ બી જોયું કે વેદોમાં 3 પ્રકારનું જ્ઞાન છે. કયા? સંબંધ જ્ઞાન, અભિધેય અને પ્રયોજન. સંબંધ એટલે હું કોણ છું, ભગવાન કોણ છે, પ્રકૃતિ શું છે, આ બધા સાથે મારો સંબંધ શું છે, એના વિશેનું જ્ઞાન છે શાસ્ત્રોમાં. બીજું અભિધેય કે એ સંબંધને જો આપણે તૂટી ગયો હોય તો એને પાછો સ્થાપિત કેવી રીતના કરી શકાય, અને એ જ પ્રયોજનમાં કેવી રીતના રહી શકાય. એ જ્ઞાનના સંબંધમાં આપણે કેવી રીતના આનંદમય જીવન જીવી શકીએ, પ્રેમમય જીવન જીવી શકીએ. તો એ 3 વિશેનું જ્ઞાન શાસ્ત્રોમાં આપેલું છે. અને 3 સ્તરનું જ્ઞાન છે. 4 વેદ, કર્મકાંડ, ઉપનિષદ, જ્ઞાનકાંડ ને પુરાણ, ઉપાસનાકાંડ. અને 4 પ્રકારની ઉપાસના છે. એ આપણે પેલા 6 ડે સેશનમાં જોયું. તમ, રજ અને સાત્વિક અને શુદ્ધ સત્વમાં. હવે આપણે જ્યારે શાસ્ત્ર લોકોને બતાવીએ કે ભાઈ આ ભગવદ્ ગીતા લેવ, તો એ લોકોને ભગવદ્ ગીતામાં રુચિ નથી હોતી. કેમ? એ લોકો શું કહે? આ તો સામાન્ય વ્યક્તિએ બનાવ્યા, સામાન્ય માનવીએ બનાવ્યા. આપણે તમે કહે ને સામાન્ય માનવીએ લખ્યા તો સામાન્ય ભગવાનને કોણે જોયા? એટલે પણ વાસ્તવમાં જે શાસ્ત્રો છે એ અપુરુષેય છે. અપુરુષેય એટલે
સામાન્ય વ્યક્તિએ નથી લખ્યા, એ સ્વયં ભગવાને લખ્યા છે. તો પછી આપણે એમ થાય કે આ સર્જન થાય, આપણે જોઈએ, આપણે સાંભળીએ કે પ્રલય થાય, આ થાય, ત્યારે બધું નાશ પામે, તો પણ પાછા શાસ્ત્રો ક્યાંથી આવી જાય? ક્યાંથી આવી જાય? કારણ કે જો કોઈ શાસ્ત્રો વાંચશે, એ વ્યક્તિ જ્યારે શાસ્ત્રો જે એમ કહે છે ને કે આ સામાન્ય વ્યક્તિએ લખ્યા છે, પણ એ જ જો શાસ્ત્રો વાંચે તો એને જ્ઞાન થશે કે આ કોઈ સામાન્ય વ્યક્તિની ઉપજ નથી. એ વાંચે તો એને ખબર પડે, વાંચ્યા વગર જ કહી દે કે આ એક સામાન્ય વ્યક્તિએ લખેલા છે. બીજું કે વેદ વ્યાસ આના રચયિતા છે બધા શાસ્ત્રોના. તો વેદ વ્યાસ જે રચયિતા છે, તમે જો 1 અબજ શ્લોકનું આપણે હમણાં આગળ જોઈશું સ્લાઇડમાં કે 1 અબજ શાસ્ત્રોમાં 1 અબજ શ્લોકો છે. અલગ અલગ કેટલા ડિપાર્ટમેન્ટેડ નોલેજ છે, બધી વસ્તુનું નોલેજ છે. આ જગતની રચનાનું નોલેજ છે. સાયન્ટિસ્ટ લોકો રોજ નવું આજે નવી પ્લેનેટરી સિસ્ટમ હોઈથી 2 દિવસ પહેલાં જ હતું પેપરમાં. કોઈ વાંચ્યું છે? પેપર નથી વાંચતા કે ન્યૂઝ વાંચો તમે? હે? તો 2 દિવસ પહેલાં, 2-3 દિવસ પહેલાં એવું હમણાં સંશોધન આવ્યું કે વૈજ્ઞાનિકોએ નવી પ્લેનેટરી સિસ્ટમ શોધી, પણ બધી જ પ્લેનેટરી સિસ્ટમનું નોલેજ ભાગવતમાં આપી દેવામાં આવેલું છે. બધી જ પ્લેનેટરી સિસ્ટમનું. એમાં નવું કંઈ છે જ નહીં. તો આખી જગતની રચના કેવી રીતના છે, જગતનું ડાયામીટર કેટલું છે, આ બ્રહ્માંડનું, અને કેટલા વિસ્તારમાં આપણે રહીએ છીએ, જે શાસ્ત્રોમાં આ બ્રહ્માંડ વિશેનું જ્ઞાન છે ને, એનો 1% અત્યારે સાયન્ટિસ્ટ નહીં જાણતા. આખા આયુર્વેદમાં જે શરીરની ચિકિત્સાનું જ્ઞાન છે ને, એનું પણ જ્ઞાન 1% આપણે અત્યારે આ જગતમાં નહીં જાણતા, આયુર્વેદનું પણ જ્ઞાન. અને આપણે એમ કહીએ, અને એ એટલું બધું ડીપ નોલેજ છે, અને એક જ વ્યક્તિએ લખ્યું, તો એ સામાન્ય વ્યક્તિ લખી શકે? લખી શકે? મારો તમને પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ એના જીવનકાળમાં એ 1 અબજ શ્લોક નહીં વાંચી શકે, એક શ્લોક વાંચીને સમજી નહીં શકતા. મોટા મોટા વિદ્વાનો ખાલી 700 શ્લોકની ભગવદ્ ગીતા નહીં સમજી શકતા, અને કે એક સામાન્ય વ્યક્તિએ લખેલું. ભાઈ તું એ તો સમજાવ કે આમાં કહેવા શું માંગે છે, સામાન્ય વ્યક્તિએ લખ્યું હોય તો, બરાબર ને? એમ તો ડૉક્ટરોની આપણી આ જે લોઝ બુક છે એ ગવર્મેન્ટ બહાર પાડે. એ સામાન્ય પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રેસ થતી હોય, એટલે આ પ્રિન્ટિંગ પ્રેસમાં થઈ એટલે આને આ લોઝ નહીં કહેવાય, હું નહીં માનું. એવું ચાલશે? હે? તો આને કેમ લેખિત કરવામાં આવી તે પણ આપણે આગળ જોઈશું, કેમ લેખિત કરવામાં આવ્યું. તો અપુરુષેય છે, અને એ સનાતન છે, અને એ વેદ વ્યાસ દ્વારા લખાયેલા છે. અને વેદ વ્યાસ જે છે એ ભગવાનનો અવતાર છે. આપણે શાસ્ત્રોમાં તથા ભાગવતમાં વર્ણન છે, તથા સપ્તદેશે જાતઃ સત્યવતામ પરાસતઃ ચક્ર વેદતરો શાખા દસ્વા પુંસો અલ્પમેધસઃ. 17મો અવતાર, એટલે એકચ્યુઅલી ભગવાનના અનેક અવતારો છે, પણ 24 અવતારનું વર્ણન ભાગવતમાં બતાવ્યું છે મેઇન. અને એ 24 અવતારમાં અલગ અલગ શું કાર્ય કર્યું તેનું વર્ણન છે. તો 17મા અવતારમાં ભગવાન હરિરૂપે, એટલે કે વેદ વ્યાસ રૂપે આવ્યા, અને કોને ત્યાં અવતરિત થયા? કારણ કે ભગવાન જ્યારે અવતરિત થાય ત્યારે એનું બધું જ વર્ણન શાસ્ત્રમાં હોય, એની માતાનું નામ, પિતાનું નામ, અને એક શું કાર્ય કરશે એ પણ હોય. તે આ રીતના આ લખેલું છે કે સત્યવતી અને પરાશર મુનિને ત્યાં અવતરિત થશે, અને એ વેદોને વિભાજન કરશે અલગ અલગ શાખાઓમાં. શ્રીમદ ભાગવતમ 1:3-21માં. બીજું સ્કંદ પુરાણમાં બી બીજું એક એનું પ્રમાણ છે. અવતીર્ણો મહાયોગી સત્યવતામ પરાસતઃ ઉત્સાન ભાગવાન વેદાનું જાહાર હરિ સ્વયં હરિ ભગવાન સત્યવતી, માતા સત્યવતી અને પરાશર મુનિ ત્યાં અવતીર્ણ થઈ અને ભાગવત શાસ્ત્રનું વિભાજન કરશે. તો આ વેદો જે છે એ સનાતન છે, કાયમ છે. તો એ કાયમ છે તો રહે ક્યાં છે? તો જો આ પેલો ગોલોકના ભાગ છે ને, એનો એક ઉપરનો ભાગ અહીંયા બતાવ્યો મેં. આ કૃષ્ણલોક છે. આ બ્રહ્મ સંહિતાના આધારે આ ચાર્ટ બનેલો છે. એમાં 4 દ્વાર છે. એમાં 4 દ્વારના જો તમે અથર્વવેદ, સ્વામવેદ, ઋગ્વેદ ને અજુર્વેદ, 4 દ્વારમાં 4 પુરુષ છે ઉભેલા. એ દ્વારનું રક્ષણ કરે છે. તો આ વેદ જે છે
એક વ્યક્તિ છે એ, અને આ જે એને લિખિબદ્ધ થાય છે એની શક્તિ છે. જે રીતે આપણે વરુણ દેવ કહીએ તો વરુણ દેવ એક વ્યક્તિ છે અને વાયુ એમની શક્તિ છે. આપણે ગંગા માતા એમ કહીએ તો ગંગા એક સ્ત્રી વ્યક્તિ છે અને એનું પાણી જે છે એ એની શક્તિ છે. તેવી રીતે વેદ એક વ્યક્તિઓ છે અને એ પુરુષ છે. ભગવાન ધામમાં દરેક વસ્તુ જીવંત છે અને આ લેખિત શબ્દ ફોર્મ જે છે એ એમની શક્તિ છે, ધ્વનિ રૂપ. સમજો છો ને? પહેલાં બધું વેદ આ જે શાસ્ત્રો છે એ ધ્વનિ રૂપે હતા, શબ્દ રૂપે, અને શબ્દ રૂપે જે હતા તે એમની શક્તિ છે. તો એ ત્યાં રહી છે. ભૌતિક જગતમાં વૈદિક સાહિત્ય કેવી રીતના હવે આવે છે? તો અસ્ય મહતો ભૂતસ્ય નિસ્વસ્તિત મેધદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ અંગીરસ ઇતિહાસ પુરાણામ વિદ્યા ઉપનિષદ શ્લોકા સૂત્રાણુ વ્યાખ્યાન શ્વેતા નિર્વાણી નિસ્વસતાની. ऋग्वेद यजुर्वेद सामवेद और अथर्ववेद इतिहास पुराण उपनिषद ब्राह्मणों द्वारा उच्चारण किए गए श्लोक और मंत्र, सूत्र एवं आध्यात्म विद्या और सूत्रों एवं मंत्रों के विवरण, ये सब भगवान की श्वासों से उत्पन्न हुए हैं. भगवानना श्वासथी आ जगतमां જ્યારે જગતનું સર્જન કરે ભગવાન, તેની સાથે એના શ્વાસોશ્વાસથી ભગવાન ક્રિએટ કરે. આપણે જેમ જેમ આગળ જશું તો આપણે જોઈશું કે ભગવાન જે છે અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી પશ્યંતી પાંતિ કલ્યંતી ચિરમ જગંતી ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. બ્રહ્માજી સ્તુતિ ગાય છે કૃષ્ણ ભગવાનની કે અંગાની સકલેન્દ્રિય વૃત્તિ મંતી, કે ભગવાનના દરેક અંગ બીજા અંગનું કામ કરે. જેમ કે આપણો હાથ શું કરીએ કે ખાલી હાથનું કાર્ય કરીએ, કે આંખ શું કાર્ય કરે? જોવાનું કાર્ય કરે. પણ ભગવાનની આંખ મારવાનું કામ કરી શકે, કોઈને મારી નાખી શકે. ભગવાનનું આંખ ખાલી જોવાનું કામ, ભગવાનની આંખ ખાલી ગર્ભવતી કરી શકે કોઈ વ્યક્તિ સ્ત્રીને. અંબાલિકા છે, અંબિકાને વેદવ્યાસજી જે છે એ કેવી રીતના ગર્ભવતી કર્યા, જે ધૃતરાષ્ટ્રની મા બની તેની વાત, તો ખાલી દ્રષ્ટિથી ગર્ભપાત કરાવી દીધો. ભગવાનની એવી શક્તિ છે. સમુદ્ર માર્ગ નથી આપતો લંકા પર જવા માટે, ભગવાન નિમિત્ત બનાવે એમ બધા ભક્તોને. બાકી ભગવાનને કંઈ માર્ગની જરૂર નથી, નિમિત્ત બનાવે. અને ભગવાન એક લીલા કરે એના ભક્તોને આનંદ આપવા માટે. તો સમુદ્ર પર આમ આંખ કરે, જરાક ગરમ થઈને આમ ડોળા કાઢે ભગવાન, એટલે પાણી ઉકળવા માંડે અને સમુદ્રદેવ બહાર આવીને માફી માંગવા માંડે. શું થયું અમારથી ભૂલ? બધા સાયન્ટિસ્ટ અને બધા નેતા અને નરેન્દ્ર મોદી જેવા જેટલા બી નેતા છે ભેગા મળીને સમુદ્ર પર આંખ મારે આમ કરીને, તો એનું પાણી ગરમ થાય? ન થાય. શેના પરથી આપણે વાત થતી? હા, એટલે ભગવાનની ઇન્દ્રિય, આંખની ઇન્દ્રિય આવી રીતના આ જગતમાં આપણે જે દ્રષ્ટિપાત કરવાથી પ્રકૃતિને ગર્ભિત થયા આપણે બધા. તો ભગવાનની આંખ બધી વસ્તુનું કામ કરે. જ્યારે આપણે ભગવાનને ભોગ લગાવીએ આંખથી ભગવાન ખાય, બધું કામ કરી દે. એટલે ભગવાનના શ્વાસમાંથી જે નીકળે છે એ શબ્દ નીકળે છે, અને એવી રીતે આ વેદ આ જગતમાં આવે છે અને એ બ્રહ્માજીના હૃદયમાં આરોપિત કરે છે. ભગવાન કૃષ્ણ દ્વારા બ્રહ્માજી કો વૈદિક જ્ઞાન કા તેને બ્રહ્મા આદિ કવયે, તેમણે બ્રહ્માજી આદિ કવિ એટલે આદિ પુરુષ જે છે એના જ્ઞાનમાં હૃદયમાં પ્રગટ કર્યું. આ ભગવાનની શક્તિ છે. આપણો બાળક 10માં 90% લાવે, આપણે વિચારીએ, આપણે એના જ્ઞાન હૃદયમાં જ્ઞાન પ્રગટ કરીએ કે ચાલ તને જ્ઞાન આપી દઉં, તને 90% આવી જાય. આ ભગવાન છે. ભગવાન એના, એટલે આ બધી વાત શાસ્ત્રોની છે ને આપણે મૂંઝવી નાખે. એટલા માટે અધિકૃત સ્ત્રોત પાસેથી આપણે સાંભળવું જોઈએ. આગળ જોઈશું. તો બ્રહ્માજીને આવી રીતના જ્ઞાન આપ્યું. પછી બ્રહ્માજી આ જ્ઞાન આ જગતમાં કેવી રીતના લાવે છે. સર્જન વખતે કીધું શબ્દરૂપે રહ્યું. હવે આપણી તરફ લાવવા માટે બ્રહ્માજી કેવી રીતના કરે છે તે મૈત્રેય ઉવાચ
ऋग यजुर्व सामर्थ व्याख्यान वेदा पूर्वादिर भूखे शास्त्रम ईज्या स्तुति स्तोतम प्रायश्चितम व्यधात क्रमात। ऋग यजुर सामवेद ने बधुं ब्रह्माजीना मुखमांथी सामेना मुखमांथी प्रगट थाय छे। बधा कया शास्त्रम ईज्या एटले शास्त्रो अने एने पूजवानी रीत स्तुतिओ अने आ बधुं क्रमे 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 भगवानना मुखमांथी ब्रह्माजीना मुखमांथी बहार आवे छे। अने ए जे ब्रह्माजीना ज्यारे मुखमांथी बहार आवे छे श्रीमद् भागवतम 3मो स्कंद 3 अध्याय 12 ने 37मो श्लोक। त्यारे ए ब्रह्माजी ए ज्ञान पछी ए ज ज्ञान नारदजीने आपे छे। अने ए ज ज्ञान नारदजी वेदव्यासने आपे छे। एक दिवस वेदव्यासजी एक्चुअली आ विधि है ये स्वयं भगवान है एटले तरत ज कैप्चर करिए कि नारद मुनि है ते पण भगवानना शक्त्यावेश अवतार है तो एटले ये कैप्चर करिए कि छे। एटले आखो टॉप व्यू शास्त्रों जे होय ए भगवान જ્યારે કોઈકને શક્તિ આપે વિશેષ પ્રદાન શક્તિ હોય તો એ કેપ્ચર કરીએ કે નહીં તો તરત કેપ્ચર થાય આપણે ભ્રમિત અવસ્થામાં જ રહીએ। તો એ વેદવ્યાસજી જોયું કે ભાઈ આ કળિયુગ હવે આવી રહેવાનો છે। આ દ્વાપરયુગના અંતે એ જોઈ છે કે કળિયુગના લોકો આવશે અને કળિયુગના લોકોની દશા કેવી હશે કે એ આગળના શ્લોકમાં છે। તો એવા લોકોના કલ્યાણ માટે મારે શું કરી શકાય? તો तरत ज नारद मुनि प्रगट थाय छे अने एमने कहे छे कि तमे आ भागवतनी रचना करो। ते आपणे आगळ जोईशुं। तो ये वेदव्यास पासे ज्ञान आपे छे। नारदजी वेदव्यासजीने ज्ञान आपे छे अने वेदव्यासजी पछी माधवाचार्यने ज्ञान आपे छे अहींया। अने माधवाचार्य पासेथी अहींया आजे आ चैतन्य महाप्रभु छे नीचेथी उपरनो श्लोक एनी वच्चेमां माधवाचार्य छे। ए माधवाचार्य पासे ज्ञान आवे छे नारद वेदव्यास पासेथी। पछी चैतन्य महाप्रभु पासे आवे एम करता करता परंपरामां आपणी पासे ज्ञान आवे छे। एटले अत्यारे जो तमे धीरज राखी अने आ ज्ञान प्राप्त करता जशो अहींया तो वर्षमां तमारी पासे आ जगत विषे जगतने बधी क्रियाओ बधा शास्त्रों एना माटे पण तमारे जाणवानी उत्कंठा जुए। शिक्षक भणावे અને સ્ટુડન્ટને ભણવાની રુચિ જ નહીં હોય તો પછી એમાં જ્ઞાન પ્રગટ ન થાય તો એને ક્લિયર નહીં થાય। પણ જે રુચિ ધરાવે છે એટલે બહુ બધા લોકો એવા છે જગતમાં જે વર્ષ 2 વર્ષમાં આમાં ડૉક્ટર બની જાય। પહેલાં ડૉક્ટર બનવું હોય તો કેટલા વર્ષ લાગે? 17 વર્ષ 21 વર્ષ લાગે। 5 વર્ષ લગીન કોલેજ એટલે 12 વર્ષ લગીન સ્કૂલ અને 5 વર્ષ લગીનની કોલેજ એટલે 12 ને 5 17 17 ने 1-2 वर्ष आम तेम એટલે 18-19 वर्षे ये डॉक्टर बने અને તો બી કાચો ડૉક્ટર। પણ આમાં જો ડૉક્ટર કોઈ બનવું હોય તો 2 જ વર્ષ ખાલી અંદર હૃદયમાં તમન્ના જોઈએ। અત્યારે ભલે તમે આવો છો એ તમન્ના લીધે તમને અહીંયા આવ્યા અને એ તમન્ના તમારી પ્રજ્વલિત રહે। જેટલી પ્રજ્વલિત એટલી ભગવાન અનુકૂળ બને સ્થિતિ। હૃદયમાં બેસેલા છે ને એ અનુકૂળ સ્થિતિ કર્યા કરે। એ ધીમે ધીમે વિજ્ઞાન સમજાશે તમને પરમાત્મા વિશેનું આપણે નોલેજ આવશે ત્યારે। તો ભગવાન પણ આ જ્ઞાન આ વિશે કહે છે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ। ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં 2જા શ્લોકમાં કે આ જગતમાં આ જ્ઞાન આવી રીતે આવે છે। એવમ પરંપરા પ્રાપ્તમ રાજાઓ ને જેનામાં ઋષિનું ગુણ હતું એ આવતું એવી રીતના જ્ઞાન। ભગવાન કહે મેં આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું પહેલાં। इमम विवस्वते योगम प्रोक्तावान अहम अवयम। केम सूर्यदेव ने आप्યું? गवर्नमेंट ने ज्ञान थाय गवर्नमेंट ने कहीं समझण आवे गवर्नमेंट ने वैज्ञानिक WHO कहीं बतावे तो गवर्नमेंट आखा भारत में इम्प्लिमेंट करिए के नहीं करिए के एवी रीतना आखा ब्रह्मांडનું केन्द्र सूर्य है। आखा ब्रह्मांड में तमे जोशो अने स्ट्रक्चर ऑफ यूनिवर्स आपणे ज्यारे भणीशुं तो आखा ब्रह्मांडનું केन्द्र कोण है? सूर्य। अने सूर्यदेवने जो ज्ञान थाय तो आखा ब्रह्मांड में ज्ञान फैलाई जाए। एटला माटे भगवाने सौथी प्रथम सूर्यदेवने ज्ञान आप्युं। इमम परंपरा प्राप्तम पछी कहे छे कि एवं परंपरा प्राप्तम इमम राजर्षयो विदो। पण आ भौतिक जगतनी रचना एवी छे कि धीमे 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 लुप्त थई जाए।
હાઈવે પર આપણે ગાડી ચલાવતા હોય કાર, અને આપણું ધ્યાન નહીં રહે તો કાર સીધી ચાલે કે નીચે ઉતરી જાય, એક્સિડન્ટ થઈ જ જાય ને. એવી રીતે જરાક પણ આપણે આમ તેમ કરવા જઈએ તો તરત જ એક્સિડન્ટ થઈ જશે, તરત જ જ્ઞાન લુપ્ત થઈ જાય. જેવું જ્ઞાન લુપ્ત થઈ જાય ભગવાન આવીને સ્થાપી જાય. એટલા માટે બીજા બધા રાજાઓ આવે છે, મોટા મોટા રાજાઓ આવે છે, ગાયબ થઈ જાય છે. એ લોકોની હસ્તી નથી રહેતી. જેમ કે પૃથ્વીરાજ ચૌહાણ હતા 12મી સદીમાં, એની પહેલાં મોટા રાજા થઈ ગયા, આપણને નોલેજ જ નથી બહુ. મોટા આવે છે અને અગ્નિ બુઝે તેમ બુઝાઈ જાય, પણ ભગવાન 5000 વર્ષ પહેલાં આવ્યા તો પણ અત્યારે એવા ને એવા લાઈવ છે. કેમ? કારણ કે જેવું જ્ઞાન ભૂલાઈ જાય ભગવાન આવીને સ્થાપિત કરી જાય. જો આ સમાજમાં ભગવાન વિશેનું જ્ઞાન નહીં હોય તો ભગવાન તરત આવવું પડે. ભગવાન તરત આવે. ભગવાનનો મેઇન ઉદ્દેશ છે અસુરને મારવાના, એવું નથી. સમજો છો ને? આપણે એમ કે એટલું બધું ખરાબ થઈ રહ્યું છે, ભગવાન આવતા નથી. નહીં, ભગવાન એટલે નહીં આવે કે ભગવાનનો આવવાનો મેઇન ઉદ્દેશ છે જ્ઞાન સ્થાપિત કરવાનો. આ ભગવદ્ ગીતાનો, અને ભગવદ્ ગીતાનું જ્ઞાનનું મૂળ રૂપે પ્રચલન જ્યાં લગીને ચાલતું હોય ત્યાં લગીને ભગવાન નહીં આવે. જેવું લુપ્ત થઈ જાય એનું પ્રચલન, એટલે ભગવાન આવીને પાછા સ્થાપી જાય. પાછું જેવું લુપ્ત થાય પાછા ભગવાન આવીને સ્થાપી જાય. એ પોતે આવે અથવા એમના કોઈને, એમના સંગીને ત્યાંથી એ જગતમાંથી મોકલે ને સ્થાપિત કરાવી દે. એટલે મોટા હીરો આવે ને જતા રહે, પણ ભગવાનને કોઈ ભૂલી શકે નહીં. તો એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજસયો વિદુ, એ રીતના પરંપરામાં ચાલ્યા જ કરે આ જ્ઞાન, અને જેવું લુપ્ત થાય ભગવાન સ્થાપી જાય. અને હવે વેદ વ્યાસે છે આ જે જ્ઞાન છે એને અલગ અલગ વિભાગમાં વિભાજિત કર્યું. કેમ? પહેલાં તો વેદ વ્યાસે એને લેખિત ફોર્મમાં કર્યું, લેખિત ફોર્મમાં કરાવડાવ્યું. કેમ કરાવડાવ્યું? પહેલાં ધ્વનિ રૂપે ચાલતું હતું, એને લેખિત કરાવ્યું. કારણ કે ભાગવતનો શ્લોક જો, પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલા અસ્મિન યુગે જના મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા હે ઉપદ્રતા. હે વિદ્વાન, કોણ કહે છે? सुत गोस्वामी सौनक आदि ऋषियों ने कही है, कली के इस लोह युग में लोगों की आयु न्यून है, वे झगड़ालू, आलसी, पथभ्रष्ट, अभागे होते हैं तथा साथ ही साथ सदैव विचलित रहते हैं. મંદ મતયો એટલે એકદમ એનું માઇન્ડ છે બહુ ડીમ હશે, બહુ ડીમ, એને કંઈ યાદ નહીં રહેશે. 3 દિવસ પહેલાં શું ખાધું હતું શોધવું પડે આપણે મનમાં. આ ગયા સોમવારે હું શું કરતો હતો સાંજે 7 વાગે? યાદ છે તમને? પૂછું તો હું તમને. ગયા સોમવારે, મંગળવારે તો અહીંયા હતા તમે, સોમવારની વાત કરું છું. તો આપણને યાદ નહીં આવે. તો આપણી આટલી જે બુદ્ધિ છે એ બહુ મંદ છે, યાદશક્તિ બહુ નથી. તો એવા લોકોના હિત માટે, અને હંમેશા નાની વાતમાં ઝઘડાઓ થતા હોય, અને આયુષ્ય બી બહુ શોર્ટ છે. 1 લાખ શ્લોક વાંચવા અને એમાંથી અલગ વિભાગનું જ્ઞાન કેપ્ચર કરવું કે આ આના વિશે કહી રહ્યા છે, 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 એ સંભવ નથી માનવીઓ માટે. એટલે એણે વિભાજિત કરી નાખ્યું વેદવ્યાસજીએ જ્ઞાનને. આવી રીતના વૈદિક જ્ઞાન જે છે એને 2 વિભાજનમાં કર્યું, શ્રુતિ અને સ્મૃતિ. તો આ સ્મૃતિ છે ને એ લોકો બહુ માને નહીં. ઘણા લોકો અત્યારે તમે જુઓ શ્રુતિને માને પાછા ઘણા, જે શાસ્ત્રના અધ્યયનમાં છે પણ રોંગ લાઈનમાં હોય તે લોકો કે સ્મૃતિને અમે નહીં માનીએ. પણ આગળ એક શ્લોક જોયો આપણે, તેમાં શું લખ્યું હતું? શ્રુતિ અને સ્મૃતિ બેઉ ભગવાન સર્જનની સાથે મૂકે છે આ જગતમાં. તો શ્રુતિના વિભાગ છે વેદ, જેમાં 4 વેદ આવી જાય, ઉપવેદ જેમાં ધનુર્વિદ્યા અને આયુર્વેદ આવી જાય, અને વેદના બીજા સબ વિભાગ છે સંહિતા, બ્રહ્મણસ, અર્યાક્ષ ને ઉપનિષદ. આ 4 વિભાગ છે બીજા. એવી રીતે વેદાંશ છે, કલ્પ, શિક્ષા, વ્યાકરણ, નિર્કુટી, છંદસ ને જ્યોતિષ. એવી રીતના સ્મૃતિ વિભાગ છે. તો એ 6 ભાગમાં વિભાજિત છે. જે કર્મકાંડ વિભાગ છે, તંત્ર છે, પંચરાત્ર છે. પંચરાત્ર જે છે
એમાં ભગવાનની પૂજા વિધા કેવી રીતના થાય, ભાગવતમાં પણ ભગવાન બતાવે છે ને પંચરાત્ર શાસ્ત્રમાં પણ ભગવાનને જે પૂજા વિધિ છે એ આપણી મનમાં આવે તેવી રીતના ના કરી શકીએ, એનું બી વર્ણન પંચરાત્ર વિધિ પ્રમાણે કરવાનું હોય છે. તો એ વર્ણન છે. પછી પુરાણ છે, એ પુરાણ છે 18 છે, એના બીજા સબ પુરાણ છે, બીજા 18 પુરાણો છે. પછી ઇતિહાસ છે, પછી દર્શન છે. દર્શન છે એટલે ફિલોસોફી અલગ અલગ, નીચે તમે જુઓ. એમાં વેદાંત સૂત્ર છે, મીમાંસા છે, ન્યાય છે, વ્યાસકી છે, યોગા છે અને સાંખ્ય છે. આ 6 જે છે નીચે વ્યાખ્યા, આ 6 દર્શન, ષડદર્શન. એ દર્શન આ આખી સ્લાઇડ સમજવી હોય તો 7 દિવસ કન્ટિન્યુઅસ બેસવું પડે. કેટલા દિવસ? 7 દિવસ. અને આ નીચેના 6 છે વેદાંત, મીમાંસા, ન્યાય, વૈશાખી, યોગા, સાંખ્ય, એ એક 7-7 કલાકનું છે. અને 7 કલાક બેસો પછી પણ મીમાંસા અને ન્યાય સમજવું બહુ ભારી છે. વરસ થાય તો પણ હું નથી સમજી શકતો, એટલો ભારી વિભાગ છે એનો. કે અને તમને અત્યારે ઇસ્કોનના અમુક સેમિનાર તમને જોવા મળી જશે. વેદાંત ઉપર 7 કલાકનો સેમિનાર, મીમાંસા પર 7 કલાકનો સેમિનાર. એક મારા ગુરુભાઈ છે ગોકુલચંદ્ર પ્રભુ, એણે ન્યાયશાસ્ત્ર એપિસ્ટોમોલોજી લોજિક ઉપર આખું એમનું સેમિનાર છે 7 કલાકનું. એટલે આપણે કલિયુગના માટે તો 2 શાસ્ત્ર છે, પણ જ્યારે તમારા ગુરુ જોઈ કે આની આ પ્રચાર માટે આને આ કામ લાગી શકે તો એ વધુ અધ્યયન કરવાનો છૂટ આપી શકે. તો એવી રીતે આ અલગ અલગ વેદોનો વિભાગ કર્યો વેદવ્યાસે. તો હવે આ શાસ્ત્રોને જાણવાનો ઉદ્દેશ શું? શું કરવા વાંચવા જોઈએ શાસ્ત્ર? આ શાસ્ત્રો એટલા માટે વાંચવા જોઈએ આપણે કે આપણે આનંદની ખોજમાં છીએ અને એને વાંચીને અમલ કરવાનો છે. અને આપણે જો વાંચીને અમલ નહીં કરશું, ખાલી બેસીને જાણકારી પ્રાપ્ત કરવા માટે જો એ શાસ્ત્રો વાંચીશું તો એનો કોઈ આપણને ફાયદો થશે નહીં. એ શાસ્ત્રો આપણે વાંચવાના છે ને અમલમાં મૂકવાના છે. અમલમાં નહીં મૂકીએ તો કોઈ ફાયદો થશે નહીં. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન કૃષ્ણ અર્જુનને આપી રહ્યા છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર. અર્જુન સાંભળી રહ્યો છે અને આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન શું કહે છે? લબ્ધ્વા સ્મૃતિ, મારી બુદ્ધિ, મારું જ્ઞાન ઠેકાણે આવી ગયું. લબ્ધ્વા સ્મૃતિ. અને કહે છે કરીશ્ય વચનમ ત્વા, હવે તમે જે કહેશો એ પ્રમાણે હું કરવા તૈયાર છું. ખ્યાલ આવ્યો ને? એ જ જ્ઞાન સંજય ધૃતરાષ્ટ્રને આપી રહ્યા હતા હસ્તિનાપુરમાં, અને ધૃતરાષ્ટ્ર પણ સાંભળી રહ્યા હતા. પણ ધૃતરાષ્ટ્રને કંઈ સમજમાં આવ્યું નહીં. કેમ? કારણ કે ધૃતરાષ્ટ્ર જે અભ્યાસ કરી રહ્યા છે એ ખાલી જાણકારી મેળવવા માટે કરી રહ્યા છે. જાણકારી મેળવવા માટે. હવે પછી શું, હવે પછી શું, હવે પછી શું? તો એવી રીતે જો આપણે શાસ્ત્રને અભ્યાસ કરીશું કે આમાં શું નવું છે, આમાં શું છે, નહીં, એને પકડીને એને ગ્રહણ કરવાનું છે ને એને અમલમાં મૂકવાનું છે. એટલે કેમ અમલમાં મૂકવાનું છે? કારણ કે એ આપણને આનંદ આપશે. તો એ આનંદ મેળવવા માટે થઈને આપણે અમલમાં મૂકવાનું છે. પણ આપણે ખાલી જાણકારી પ્રાપ્ત કરવા માટે મેળવીશું તો કશો ફાયદો નહીં થાય. તો એટલા માટે વેદોનો અભ્યાસ કરવાનો છે આપણે અમલ કરવા માટે. कलयुग में हमारे लिए 2 शास्त्र क्या? भगवत और भागवतम. केम? कारण के आ 2 शास्त्र भी આપણે જેમ તેમ સમજી રહ્યું. આ 2 શાસ્ત્ર જો સમજવા હોય તો પણ 10 વર્ષનું અધ્યયન લાગશે તમને. અને ગંભીર હોવ તો 1 વર્ષમાં પણ થઈ જાય, પણ એવા આપણે ગંભીર છીએ નહીં, એટલે 10 વર્ષ કમસે કમ લાગે. તો કલયુગના લોકો માટે 2 અને બીજા બધા વિભાગ છે. એટલે આ 2 જે શાસ્ત્રો છે એ પરિપૂર્ણ છે કે આટલું જો આપણે અમલમાં કરશું, આ 2 શાસ્ત્રો સમજીને આપણે અમલમાં કરશું તો જે જીવનનો ઉદ્દેશ છે મનુષ્ય દેહનો, ભગવાનના ધામમાં પાછો જવાનો, એ પૂર્ણ થશે. જેમાં પહેલામાં બધું સાંભળ્યું પણ ધૃતરાષ્ટ્ર સમજી નહીં શક્યા. પછી ધૃતરાષ્ટ્રને કોણ સમજાવે છે? વિદુરજી આવીને સમજાવે છે.
એ યુધિષ્ઠિર મહારાજના મહેલમાં રહેતા હોય, એક દિવસ આવે વિદુરજી યાત્રા કરીને, પછી એને ભગવદ્ ગીતાનો મર્મ, શાસ્ત્રનો ઉદ્દેશ સમજાવે છે. અને જો આપણે પણ આવી રીતના નહીં સમજીશું શાસ્ત્ર તો શું થશે? વિદુર કોણ હતા? યમરાજનો અવતાર હતા. એમને શ્રાપિત, યમરાજને શ્રાપ આપ્યો હતો 3 મહિના માટે, ત્યાં 3 મહિના, અહીંયા 100 વર્ષ માટે એ અહીંયા વિદુર બનીને આવેલા હતા. તો આપણને પણ યમરાજ આવશે ને સમજાવશે કે શાસ્ત્રનો અર્થ શું છે, જીવનનો ઉદ્દેશ શું હતો. હે, તો હવે શાસ્ત્રો કેવી રીતના સમજવા જોઈએ, કેવી રીતના એને વાંચવા જોઈએ? કારણ કે આપણે જેમ કે જોયું પુરાણમાં શું છે કે લોકો પુરાણને નહીં માને. કેમ પુરાણને નહીં માને? કેમ નહીં માને? કારણ કે પુરાણમાં જે વસ્તુ છે એ સમયને, કાળને, એક કાળમાં બીજું વર્ણન હોય, બીજા કાળમાં બીજું વર્ણન હોય. એટલે લોકો, સામાન્ય વ્યક્તિ પોતાના મન ઘડત રીતે જો સમજવા જાય તો એ સમજી શકે નહીં. એને સામે સામે વિરોધાભાસી લાગે. જેમ કે એક હિરણ્યકશિપુનો અવતારની વાત કરીએ તો હિરણ્યકશિપુ જે હતા, આપણે બધા જાણીએ કે સ્તંભમાંથી નરસિંહદેવ પ્રગટ થયા પ્રહલાદ મહારાજને બચાવવા માટે, અને હિરણ્યકશિપુને મારી નાખ્યો. આપણે એક વાત જાણીએ. એક બીજી જગ્યાએ પાછું તમે એ જ જુઓ તો એ હિરણ્યકશિપુ એક મોટો મહેલ છે, સભાખંડ છે. સભાખંડનું વર્ણન તમે શાસ્ત્રોમાં જુઓ તો 1000 કિલોમીટર લાંબો સભાખંડ. કેટલો? 1000 કિલોમીટર. આપણી દ્રષ્ટિ બી નહીં પહોંચી શકે. અને એમાં કોઈ પણ જાય તો ગઢો હોય તે માણસ જુવાન થઈ જાય એવો સભાખંડ, હિરણ્યકશિપુનો સભાખંડ. જબરજસ્ત વર્ણન છે એનું. એ આપણો સબ્જેક્ટ મેટર નથી એટલે નથી વર્ણન કરતો. તો એમાં હિરણ્યકશિપુ બેસેલો હોય, નરસિંહદેવ આવે ઉડતા ઉડતા, અને બધા ચકિત થઈ જાય, આ કયું પ્રાણી આવી ગયું? કારણ કે એવું જોયું જ નહીં હોય કોઈ દિવસ. આપણે સિંહ જોયો, પેલું જોયું, થોડુંક ટીવીમાં ડાયનોસોર બતાવ્યું તે જોયું. એની સિવાયનું કોઈ મોટું જંગલી પ્રાણી અહીંયા આવી જાય તો આપણને ગભરાઈ જઈએ કે નહીં? આપણે કદી નામ જ નહીં સાંભળ્યું, જોયું જ નહીં હોય તો એવી રીતના સભામાં આ પ્રાણી હિરણ્યકશિપુ આવી જાય, અને પછી પ્રહલાદ મહારાજને હિરણ્યકશિપુના ગઢામાં ગોદમાં બેસાડીને મારી નાખે. તો બે અલગ અલગ કથા થઈ ને. એટલે લોકો, જો કોઈ વ્યક્તિ અધિકૃત ગુરુના મારફતમાં શાસ્ત્રનો અભ્યાસ નથી કરતો તો એ સમજી નહીં શકતો. એટલે કે આ શાસ્ત્રો બધા નકામા છે, મન ઘડત લખેલું છે, મન ઘડત લખેલું. બીજું શું જોવે છે કે એ પોતાની રીતે જે સમજવાનો પ્રયત્ન કરે છે અને ભક્તિ કરે છે, તે આપણે જોઈએ તો પેલો બહુ ભક્તિ કરે દુઃખી છે, પેલો બહુ ભક્તિ કરે, બહુ શાસ્ત્રનું અધ્યયન કરે પણ દુઃખી છે. પણ કારણ કે એણે મિનિંગ જ નથી સમજ્યો અને ઊંધું કરે છે. એટલે આપણે જ્યારે શાસ્ત્ર સમજવાના છે તો પ્રોપર ઓથોરિટીના મારફત સમજવાના છે. જેમ કે અમને જરાક પણ ડાઉટ થાય એટલે અમે ઉપર પૂછીએ. એને જો એમાં ક્લિયરન્સ નહીં મળતું હોય તો એ અમારા ગુરુને પૂછે. એવી રીતના પરંપરામાં ઉપરથી જ્ઞાન આવેલું છે. એટલે ક્લિયર થાય તો જ્ઞાન જે છે એ ક્લિયર થાય. અને બીજું, બધા શાસ્ત્રનો ટોપ વ્યૂ હોય આખો. અહીંયા આ કહેવા માંગ્યો છે, અહીંયા આ કીધું છે, એટલે એનો મિનિંગ અહીંયા કીધું છે ત્યારે આ છે ને અહીંયા કીધું ત્યારે આ છે. એટલે માટે એ શાસ્ત્રનો જે અભ્યાસ છે એ આવી રીતે ઓથોરિટીના અંડરમાં કરવાનો હોય, ગુરુના અંડરમાં કરવાનો હોય શાસ્ત્રનો અભ્યાસ. આપણે પોતાની રીતે કરશું તો કન્ફ્યુઝ થઈ જશું. જેમ કે તમે જો સર્જન, તો ભાગવત પુરાણમાં જે સર્જન છે એ મહાવિષ્ણુ સર્જન કરે છે અને એ અલગ રીતે વર્ણવેલું છે. પણ શિવ પુરાણમાં સર્જનની વાત કરીએ તો શિવજીને આ રીતે સર્જન થાય છે એનું વર્ણન છે. દેવી પુરાણમાં અલગ રીતે સર્જન થાય એની વાત કરીએ તો તમે વાંચશો, અથવા તમે એકલું શિવ પુરાણ વાંચો અથવા એકલી દેવ પુરાણ વાંચો તો તમે એમ કહો આમ થયું. પણ એ જેને ત્રણેયનું પૂર્ણ જ્ઞાન છે ને શું કહેવા માંગે છે એ તમને સમજાવી શકે કે એકચ્યુઅલી આ કહેવા માંગે છે. ખ્યાલ આવે ને? એટલા માટે આપણને ગુરુની આવશ્યકતા છે શાસ્ત્રોને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે. તો હવે આપણે આવતા મંગળવારે એ જોઈશું કે શાસ્ત્રોને સમજવા માટે ગુરુ છે તો ગુરુ કોને કહેવાય. જેવી રીતે એક સ્કૂલમાં શિક્ષકની લાયકાત હોવી જોઈએ તો જ એ શિક્ષક સ્કૂલમાં ચાલે, નહીં તો એ શિક્ષકને
શિક્ષક ન કહેવાય. તો એવી જ રીતે ગુરુને ગુરુ ન કહેવાય જો એનામાં યોગ્ય લાયકાત ન હોય તો. અને યોગ્ય લાયકાત ન હોય, જેમ કે આપણે 6 ડે સેશનમાં પહેલા જ દિવસે જોયું હતું કે ગુરુ જો ખોટા પકડાઈ ગયા ને તો શું થાય? શું જોયું હતું? બોલો, શું જોયું હતું? શું જોયું હતું? કે આપણને કંઈ બીમારી થઈ જાય તો 1 વર્ષ બગડે આપણું. આપણે ધંધામાં ખોટ કરીએ કે કોઈ ચીટિંગ થઈ જાય આપણે તો 10 વર્ષ બગડી જાય. કંઈક બીજું ત્રીજું થાય તો આપણું 1 જન્મ બગડી જાય. પણ ગુરુ જો ખોટા મળી ગયા તો કરોડો જન્મ બગડી જાય આપણા. એટલા માટે ગુરુ જે સિલેક્શન છે એ સૌથી મોટી પ્રાયોરિટી છે. તો એ આપણે આવતા મંગળવારે સમજીશું. હરે કૃષ્ણ.